નમસ્કાર. 2 મે 2024 આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આજે કેવું રહેશે તાપમાન, વાદળછાયું રહેશે કે નહીં રહેશે, પવનની ગતિ કેવી રહેશે, આવો જાણીએ. શરૂઆત ઉત્તર ગુજરાતથી કરીએ. ઉત્તર ગુજરાતમાં તાપમાન 23 ડિગ્રીથી 39 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. વાદળોની આવન જાવન ડેફિનેટલી ઘણી રહેશે અને સાથે સાથે કોઈક જગ્યાએ વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. મધ્ય ગુજરાતમાં આવીએ. મધ્ય ગુજરાતમાં તાપમાન 23 ડિગ્રીથી 40 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. અમુક જગ્યાએ ઘણી ગરમી લાગી શકે છે, કારણ કે વાદળછાયું વાતાવરણ, વાદળોની અલબ ચાલુ રહેશે, એટલે બફારો અનુભવવાની શક્યતા છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ સેમ મધ્ય ગુજરાતની જેમ જ તાપમાન 26થી 39 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. વાદળોની અલબ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો તાપમાન 24 ડિગ્રીથી 40 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. વાદળો સવારના ભાગમાં થોડા ઘણા બપોર સુધી હોઈ શકે છે, અલબ ચાલુ રહી શકે છે. મધ્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે એ ઘણો ગરમી આપી શકે એવો છે. મિનિમમ 22 ડિગ્રીથી 41 ડિગ્રી સુધીની વચ્ચે તાપમાન રહી શકે છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર જે છે એ થોડીક એક સારું વાતાવરણ અનુભવ કરી રહ્યું હતું. થોડીક ગરમી આજે વધશે. અપ્રોક્સિમેટલી 24થી 38 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. વિન્ડ સ્પીડ થોડીક વધારે રહી શકે છે, લગભગ 10થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકી બધા ગુજરાતમાં વિન્ડ સ્પીડ જે છે એ 2થી 10 કિલોમીટરની ગતિ રહી શકે છે. આવીએ કચ્છ ઉપર. કચ્છમાં મિનિમમ તાપમાન જે છે એ 23 ડિગ્રીનું હોઈ શકે છે. મેક્સિમમ તાપમાન 39-40 ડિગ્રીનું હોઈ શકે છે. ઓવરઓલ ગરમી રહેશે. બપોરના ભાગમાં સંભાળવું. તાપમાન વધારે જે છે એ બપોરના 1થી 4ની વચ્ચે રહેવાની શક્યતા છે. નમસ્કાર. ગુડ ડે.